સાયકલ લઈને ચલો માતાજી બેનજીમાં ખૂબ વાત છે ભાઈ મારો ભગવાન તમારી વેળા આવી જશે બહુ મજા આવે ભાઈ આગળ આવી જાઓ તમે ચલો આપણે જઈએ મંદિરમાં તમને ગોલ્ડન ટેમ્પલ બતાવો જો ભાઈ કેવી ભેંસો બીજી છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો આજે રવિવાર અને રવિવારની અમારી યાત્રા કરવાની તમે જુઓ મસ્ત ઝંડો બીજો તૈયાર કરી દીધો એટલે કે આપણે અહીંયા ટી શર્ટ ઉપર ઝંડો મારી દીધો સાયકલ આપણી તૈયાર થઈ ગઈ વરણાવાડાથી મુના અરવિંદ ભુવાજી કાળુ બગલની મેલડીમાં જવાની આપણી સાયકલ તો આપણી સાયકલ પણ રેડી થઈ ગઈ તો જો મસ્ત આપણી સાયકલ તૈયાર થઈ ગઈ અને હવે આપણે જઈશું સીધા મુના હજુ ઠેલો બી તૈયાર થઈ ગયો અને આજ તો જો ટોપી લાવીએ ગ્રીપો લાવીએ આ બધું પહેરવાનું જ છે આપણે આજે ને જઈએ પછી મુના કાળુ ભગતની મેલડીમાં એના પહોંચેમાં તો ભાઈ હવે મુન્ના માટે તૈયારી થઈ ગઈ સાયકલ ઊભી કરી દીધી હોમાં જો અમારા ઢેગલી મૂકવાય મને ચોલ્લો કરે માં શું જો એ ચોલ્લો કરે અને મમ્મી મને ચોલ્લો કરવા આવીએ તો જો ભાઈ મુના જીઓ તમે મમ્મી હવે ચોલ્લો કરે ચોલ્લો કરી તો જો જીએ છો મુના બાપા કરો તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ અમારા ગામના બસ સ્ટેશન એ પણ આપણી સાયકલ લઈ તમે જોઈ શકો આપણી સાયકલ અહીંયા ઊભી કરી દીધી અને આપણું બસ સ્ટેશન તો જો અમારા ગામનું બસ સ્ટેશન બતાવું તમને વરણાવાડા તો અહીંયા અમે આવી ગયા છીએ અત્યારે હાલ જ જો અમારો બીજો ભાઈ પણ યાત્રા માટે આવી ગયો અમેથી સાયકલ લઈને તો એ પણ તમને બતાવી દઉં તમે બંને સાથે સાથે જવાના યાત્રા કરવા માટે તો ગુજરાત સાયકલ યાત્રા આવરા જયભાઈ રેડી રેડી બસ રેડી તો તમારા જયભાઈ આવી જાય એમનું પણ બોર્ડ પણ બતાવી દઉં અમે આજે બંને સાથે સાથે જઈ રહ્યા છીએ મુના તો ભાઈ અમે યાત્રા કરવા જઈ રહ્યા હતા ધોતા સકલાના પોકે અને અમારા મિત્ર મળ્યો તો ભાઈ બહુ સાગરભાઈ મજામાં હો મજામાં હેડો યાત્રા કરવા બોલો ના બસ જાતા હો સાગરભાઈ ની બહુ યાત્રા સફળ રહી મિત્રો સપોર્ટ કરજો જય હિન્દ જય હિન્દ ચલો ભાઈ આપણે કહીએ હવે તો ભાઈ ચલો અમે જઈ રહ્યા છીએ અહીંયાથી હવે ડાયરેક્ટ મુના તો ભાઈ અમે આવી ગયા છીએ એકતાધામ રામાપીના મંદિર અને વડગામ આવી ગયા છીએ તો અહીંયા સાયકલ ઊભી કરી અને અમે બંને જઈ રહ્યા છીએ મંદિર દર્શન કરવા માટે તો ચલો મંદિરે જઈએ એકતાધામ રામાપીનું બહુ મોટું મંદિર અને અહીંયા પણ મેળો બહુ સારો ભરાયો તો જુઓ વડગામ આવી ગયા છીએ અને વડગામ સીધા પછી પાલનપુર જઈશું અમે તો જય રામાધણી ચલો ભાઈ અમે જઈએ હવે મંદિરમાં આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે જુઓ મંદિરનો મેન ભાગ અને અહીંયા આવી ગયું મંદિર જય બાબારી તો મિત્રો અત્યારે પાલનપુર આવી ગયા છીએ અને ઉભા રસ્તામાં આ પાલનપુરનો રેલવે બ્રિજ અને અહીંયાથી હીરા જઈ રહ્યા છે ડીસા હાઈવે હવે ચલો હવે નીકળીએ અને ભાઈ ગરમી એવી પડે ભલે રાતે વરસાદ આવ્યો હોય પણ ગરમી હાલ બહુ પડે ખતરનાક ગરમી તો ચલો હવે નીકળીએ આગળ તો અહીંયાથી અમે નીકળ્યા હોવ ડાયરેક્ટ તો પાલનપુરની બજારમાં આવી ગયા અને ભાઈ પાણી બીજું પીવા ભાઈ શાક લાગ્યો મારો તો વરસાદ આવ્યો પણ બરોબર ના આવ્યો રાતના અહીં જતો ને હવે તડકામાં બળી જો દિવસ રવિવારનો એટલે બધું બજાર હાલ ખાલી છે પણ કોણ હતો ને અમે તો આવી ગયા એટલે અમે બધું બજાર ભરી નાખ્યો હવે થોડી વારમાં ના ભાઈ એ મજા આવી જાય મજા ભાઈ યાત્રા કરીએ કોઈ જેવી તેવી વાત નહીં જો તેમાં કેવા ચડવાના આવી અહીંયાથી યાત્રા કરો પણ એવો થાક લાગ્યો બરોબરનો અને જો પાલનપુરનો હાઈવે હારે ચડોતર વાળો બી જઈ રહ્યા જુઓ ભાઈ જી મજા આવે થાક લાગ્યો થાક લાગે ને ઝાડમાં થાક લાગે પછી ઝાડમાં થાક બહુ લાગે મજા આવે મજા આવી જાય વાતાવરણ થોડું ઠંડુ આજે ભગવાને સાથ આપ્યો હા ભગવાને સાથ આપ્યો ભગવાને સાથ આપ્યો આજે જો પરસેવો બહુ પડી ગયો અમારે તો જય હિન્દ મિત્રો
જય હિન્દ એ માટે કહી રહ્યો કે અત્યારે આપણે આવી ગયા છે ચડોતર ગામમાં અને પાલનપુરથી ચડોતર એટલે ડીસા હાઈવે ઉપર આર્મીવાળા જે જવાન શહીદ થઈ ગયેલા છે, તો તેમને અહીંયા મંદિર તમે જોઈ શકો અત્યારે તો શહીદ સ્મારક ચડોતર. તો આપણે આ ફ્લેગ અહીંયા મારવાનો અને ફ્લેગથી આપણે એમનું સન્માન કરીએ. અને જો આપણે અહીંયાથી યાત્રાઓ કરીએ ભારત યાત્રા, તો આપણો પણ એટલો ફરજ બને કે આપણે ફૌજી જવાનો માટે આટલું કરી શકીએ. તો આપણે આવી ગયા છીએ ત્યાં આગળ. તો મિત્રો અત્યારે અમે હવે શેરડી રસ પીવા માટે બેઠા છીએ. તો અહીંયાથી રસ પીએ હવે ચડોતર ગામમાંથી. રસ પીને પછી નીકળીએ આગળ. મિત્રો અમે કરી રહ્યા છીએ ભારતની યાત્રા અને જઈ રહ્યા હતા પાલનપુરથી સીધા ડીસાથી જવાની મુના, તો પછી આવી રહ્યું છે બાદરપુરા અને ત્યાં આવ્યું છે ગોલ્ડન ટેમ્પલ વેરાઈ માતાનું મંદિર. તો અમે બંને અહીંયા સાયકલ ઊભી કરીને જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા. તો ચાલો અમે તમને ગોલ્ડન ટેમ્પલ બતાવીએ. તો હવે અહીંયાથી જઈશું સીધા મંદિરમાં દર્શન કરવા માટે. તો ભાઈ જુઓ કેવું મંદિર હું ના જેવું લાગે ને તમને. અહીંયાથી આપણે જઈશું ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરવા માટે. ચલો આપણે જઈએ મંદિરમાં, તમને ગોલ્ડન ટેમ્પલ બતાવો. જો ભાઈ કેવી ભેંસો બીજી છે, બે બાજુ બે વેરાઈ માતાનું મંદિર. હવે જઈએ અંદર અને અંદરથી મંદિર બતાવી કે કેવું હોય. તો ભાઈ જો આખું સોનાનું મસ્ત મઢાયેલું મંદિર વેરાઈ માતાનું. તમે અંદર જોઈ શકો ને શંકર ભગવાનનું પણ મૂર્તિની, શિવ પાર્વતીની. જો અંદરથી ભાગ મંદિરનું. અરે માં તો મિત્રો અત્યારે અમે યાત્રા માટે નીકળ્યા હતા અને પછી આવી ગયા ચંડીસર ગામમાં. તો ચંડીસર ગામમાં અહીંયા રામાપીર ભગવાનનું મંદિર છે, ત્યાં અમે સ્ટે કરવા માટે રોક્યા હતા. તો અહીંયા અમને ચા પાણીની સગવડ આપી રહ્યા છે. તો અહીંયા આપણે સાયકલ ઊભી કરી. તો જોઈ શકો પેલા હાઈવે અને હાઈવેના બાજુમાં રામાપીરનું મંદિર છે. તો અમે તમને આ મંદિર બતાવીને અહીંયા દર્શન કરી દઈશું તમને. તો આ છે આપણું રામાપીર ભગવાનનું મંદિર. તો અવશ્ય તમે એકવાર મુલાકાત લેજો. જય બાબારી. ભાઈ અત્યારે આપણે યાત્રા કરવા માટે આવી ગયા છીએ ચંડીસર ગામમાં અને અહીંયા ઝાપડી માતાનું મંદિર. ચલો આપણે ઝાપડી માતાના દર્શન કરીએ અને પણ તમને પણ મંદિરના દર્શન કરાવી દઈએ. ચલો આપણે જઈ રહ્યા છીએ મંદિરના અંદર, ઝાપડી માતાના મંદિરે. આજે રવિવારે કમેન્ટમાં જય ઝાપડી માતા લખી દેજો બધા. તો આ છે ઝાપડી માતાનું મંદિર જે ચંડીસરમાં આવેલું હોય. ભાઈ ચંડીસર છીએ અને માહી સમોસામાં નાસ્તા કરવા સાયકલને ઊભી કરી દઈએ. અમારા આકાશભાઈ ઢાકા જે મને અહીંયા નાસ્તો કરવા માટે લાવ્યા છે. તો આકાશભાઈ તમારો ખૂબ આભાર તે નાસ્તા માટે લાવ્યા અમને. તો અહીંયા ચલો નાસ્તો કરી દઈએ આપણે. તો મિત્રો ચંડીસરથી નીકળ્યા હતા અને અમને દશરથભાઈ મળે તો એ અમને ઠંડુ બીજું ભાવે. દશરથભાઈ મજામાં? તમારો ખૂબ આભાર. તો ભાઈ જો અમને ઠંડાની બોટલ પાઈ અને અહીંયાથી પછી અમે જઈશું આગળ. તો ભાઈ અમે કુંભરમેં ચોકડી આવી ગયા હતા યાત્રા કરવા માટેથી. પછી અમને અમારા ફોલોવર મિત્રો મળ્યા અને એમને અહીંયા અમને કુંભાસન પાટીએ ભજીયા અને ખવડાવ્યું અને અહીંયા ઠંડુ પાયું. તમારો ખૂબ આભાર. તો અહીંયાથી ભાઈ તો અહીંયાથી અમે જઈશું સીધા મુના. તો ગઢવા રસ્તેથી ચલો અમે હવે જઈએ મુના. ભાઈ યાત્રા કરવી કોઈ સહેલી નહીં. બધા લોકો કહેતા છે કે યાત્રા સાયકલમાં થઈ જાય, પણ એ વાત ખોટી છે. આપણે જોને કે ઘરેથી ગામમાં જઈએ એટલામાં તો થાક ના લાગે, પણ જો તમે કિલોમીટર કાપો 50 હો એટલે ખબર પડે કે ભાઈ સાયકલ ચલાવી કહેવાય. અને બીજું કહો જો રસ્તા તો એવા આવે ને ખાડા ખડીઓવાળા, ખડ આખી સાયકલે પેલી બગડી જાય, આપણે ફેટ પડી જાય. જુઓ આ દૂર સુધી કોઈ નહીં તો એકલું ભંડ પડ્યો. હા અમે યાત્રા કરતા બે ભાઈ જઈ રહ્યા ને ભાઈ. કોઈ ભાવ પૂછાય એવું આટલામાં તો જોડે એવું લાગે હાલ મને આમ છીએ તો સુનસાન બનાસકાંઠામાં જ છીએ
પણ લાગે એવું કે આવી ગયા હોય રાજસ્થાનમાં. રાજસ્થાન જેવું રણ લાગી રહ્યું મને અત્યારે. તો અહીંયા આવો એટલે થોડા ફસાઈ જાય એવું લાગે. પણ તો યાત્રા કરવાની ભલે ગમે તે થાય પણ યાત્રા કરીશું અમે. અને ભાઈ થોડો સપોર્ટ કરતા રહીજો, વિડીયો આગળ મૂકતા રહેજો અમારો. ભાઈ અમે હવે મુનાની યાત્રા કરતા હતા અને ચુડીલ માતાના મંદિરે આવ્યા હતા. તો અહીંયા ચુડીલ માતાના મંદિરે બેઠા અને ચા પાણી કરી. ભુવાજી જય માતાજી. તો અહીંયાથી ભુવાજી મને સારી સેવા કરી, ચા પાણી પાયું અને થોડા બેહાર્યા અને પછી હવે જઈશું મુના. તો જુઓ આ ચુડીલ માતાના મંદિરે જો તમે આવો તો અહીંયા અવશ્ય માતાજીના દર્શન કરજો અને હાઈવે ઉપર જ છે મંદિર. મિત્રો નવા ચોકડી આવી ગયા હતા અને થોડા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા અને સાયકલ ઊભી કરી અને અહીંયા મસ્ત પાણી આવે તો અહીંયા હાથ પગ ધોયા અને અહીંયાથી અમે બે ભાઈ જઈશું મુના. તો સામે ચોકડી, અહીંયાથી સીધો મુના જવાનો રસ્તો. તો અહીંયાથી હવે જઈએ મુના દર્શન કરવા. મુના લગભગ ગણો ને 2 કિલોમીટર દૂર આવે અહીંયાથી, તો એકદમ નજીક આવી ગયા અમે. તો મિત્રો સવારના નીકળ્યા હતા અને હવે મુના આવી ગયા છીએ. તો ચલો મુના ગામ બતાવી દઈએ અહીંયા તમને. તો તમે જોઈ શકો અહીંયાથી સીધા મુના જઈ રહ્યા છે અમે. તો પાણી થઈ જાવ કારણ કે ગરમી બહુ વધારે અને બધી પબ્લિક મુનાથી જ આવી રહી છે મંદિરેથી. આપણે હવે જઈશું સીધા મુના. તો ભાઈ મુના મંદિરે એન્ટ્રી કરી રહ્યા છે. તો સામે તમે જોઈ રહ્યા મુના મંદિર. આ બધી પબ્લિકની આજની પોટેમની ભીડ જોઈ શકો તમે. ભાઈ તમે જોઈ શકો કે અત્યારે મુના આવી ગયા છે અને કાળભદ્રી માતાનું બોર્ડ મારેલું અહીંયા. ભાઈએ તો સેવા આપી પાણીની. તો બધા પબ્લિક અમને અત્યારે જોઈ રહી છે. ભાઈ યાત્રા દરમિયાન અમે કોયડા ચોકડી આવ્યા હતા. તો અમને રામાદડી નાસ્તા સેન્ટર ઉપર ભાઈએ મરચું ખવડાવ્યું. તો ભાઈનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયાથી જઈ રહ્યા છીએ અમે હવે ડાયરેક્ટ સાંથલ જઈ રહ્યા છીએ હવે. તો ભાઈ અમે યાત્રા કરતાં રાત રોકાણા છીએ અને કાલે સાંથલ જવાના છીએ. તો વાગડોળમાં રામાદડી કેમ્પ પર રોકાવાના છીએ. તમે અત્યારે જોઈ શકો અહીંયા નાવા ધોવાની ને રહેવાની સગવડ મસ્ત રહે અને આ કેમ્પમાં અમે રોકાવાના છીએ. તો આજે નાઇટ અમે અહીંયા રોકાઈને સવારે નીકળીશું. તો અમારી પાછળ છે કેમ્પ. આજે વરસાદ વાળું વાતાવરણ બી છે. જો વરસાદ બી આવી રહ્યો. જય બાબારી.